ભાવનગરના મહુવામાં માલણ ડેમ પણ ઓવરફ્લો થયો છે। મહુવાના જીવાદોરી સમાન માલણ ડેમ આખરે ભરાઈ ચૂક્યો છે। નીચાણવાળા 10 ગામોને એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા છે। માલણ ડેમ 90% ભરાતા પ્રશાસન એલર્ટ મોડ પર છે। આ સાથે મોટા ખુટડવા, ગોરસ અને સાંગણિયા ગામને પણ એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા છે। કુંભણ હોય કે પછી નાના જાદર, લખુપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા। ઉમણિયા, વદર, તાબેડા, કતપર ગામમાં પણ હાલમાં વરસાદની હાઈ એલર્ટની સ્થિતિ પર જાહેર કરવામાં આવી છે। તો મહુવાનું જીવાદોરી સમાન આ માલણ ડેમ અને આ માલણ ડેમ પણ હવે ભરાઈ ચૂક્યો। નીચાણવાળા 10 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। માલણ ડેમ 90% ભરાઈ ચૂક્યો છે અને જેના દ્વારા પ્રશાસન પણ એલર્ટની સ્થિતિ પર। સંવાદદાતા અર્શદ પાસેથી વિગતે માહિતી મેળવીએ। અર્શદ, જે રીતે વરસાદી બુલેટિન જાહેર કરવામાં આવ્યા, હજુ પણ વરસાદની ભારે સ્થિતિ, શું જાણકારી? જી ઉર્મિલા, ચોક્કસપણે જણાવી દઉં તો આમ તો મહુવા શહેર અને ગ્રામ્ય પંથક અને જેસર પંથકની અંદર ભારે અતિ ભારે વરસાદની જે તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે જેસર પંથકની ઉપરવાસમાં જેવો સારો એવો વરસાદ વરસતાની સાથે જ જે માલણ ડેમની અંદર નવા નીરો આવી ચૂક્યા છે। માલણ ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે માલણ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ મહુવાના જે 10 ગામો છે, 10 ગામોને જે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે। તે નીચાણવાળા વિસ્તારો જે તે માલણ ડેમના નીચાણવાળા વિસ્તારો તરીકે ઓળખાય છે, તેવા વિસ્તારોને જે એલર્ટ કરવામાં છે। માલણ ડેમ 90% જેટલો ભરાઈ ચૂક્યો છે ને કાંઈક ને કાંઈક આ દરવાજામાંથી પાણી બહાર નીકળી રહ્યા છે। તેને લઈને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ સાવચેતી રૂપે રહેવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે। જેમાં નીચાણવાળા વિસ્તારોના 10 ગામોની વાત કરવામાં આવે તો મોટા ખુટવડા, ગોરસ, સાંગણિયા, કુંભણ, નાના જાદરા, લખુપુરા, ઉમણિયા, વદર, તાવેડા, મહુવા, કતપર જેવા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાંઈક ને કાંઈક આ વરસાદી પાણી જે તે જોર રૂપે હોય છે તેને લઈને ગઈકાલે જ એક ખેડૂત પુત્ર તણાઈ ગયો અને એનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તંત્ર દ્વારા સાવચેતીના રૂપે તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન આખરે પ્રભાવિત થયું છે। માલણ નદી બે કાંઠે વહેતી થઈ, જ્યારે બુટિયા નદીના કોઝવે પર પાણી ફરી વળતા 20 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ટીવી સ્ક્રીન પરના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આખરે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે। કોઝવે પર પણ પાણી ભરાયું છે। કોજડી ગામનો આ કોઝવે પાણી ભરાવાના કારણે જે રીતે પસાર થવાનું હવે લોકોને મુશ્કેલ બન્યું। એક ખેડૂત પાણીના પ્રવાહમાં જ સીધો તણાઈ ગયો અને તેનું પણ મોત નીપજ્યું છે। તો તંત્રે નદી નાળા નજીક ન જવા માટે પણ હાલમાં તો ખાસ અપીલ કરી છે। તો આ તમામ દ્રશ્યો કે જેમાં ભાવનગરની જે આ નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। જીવાદોરી સમાન માલણ નદીના પણ આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। તો બીજી તરફ લોકોને આ નદી તરફ ન જવા માટે પણ અપીલ કરવામાં આવી। આ તમામ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ વરસાદી માહોલ અને તેના કારણે અનેક મુશ્કેલી।